નામ કાકા તમારું? હે મારું શંકરલાલ. શંકરલાલ. આખું નામ? હે આખું નામ? આખું નામ એટલે તમારું આખું નામ શું છે? અરે એ તો મરી ગયા ગયા કે રાખતા હા એ તો મરી ગયા. નામ તો હશે ભલે. એ હા તો કેમ આવી રીતના રહો છો? આ રીતે પણ શું કરે માદો પડી ગયો. શું થયું છે? માદો પડી ગયો આ લાખ. માંદા પડી ગયા છો? શું થયું? હવે ગાડીવાળા ભટકાડી ગયો ક્યાં ભટકાડી ગાડી વડે? હાઈવા ઉપર. એટલે આ પડી ગયો તો કમાઈ ન પડું કેટલા દિવસથી અહીંયા રહો છો? મહિનો થઈ ગયો. મહિનો થઈ ગયો. કઈ બાજુના તમે? આમ તમારું વતન ક્યાં આવ્યું? ડુંગરપુર. અચ્છા, ડુંગરપુરના છે એમ ને? તમારું આખું નામ તો કહો મને. હે આખું નામ તો કહો તમારું. કઈ આખું નામ? તમારું આખું નામ. નામ તો શું હોય? દોહાનું હોય. દોહામાં એટલે તો બધી જ. તમારા પરિવારમાં કોણ કોણ રહે છે? મારા ભાઈ છે ભાઈ છે? અચ્છા, 2-4 જણા. 2-3 જણા છે. ક્યાં રહે છે? એ તો ગામડામાં રહે. ડુંગરપુર. હા, ખેતી ત્યાં કરે. અચ્છા, ખેતી કરે. તો તમે અહીંયા અમદાવાદ કેવાના માટે આવ્યા હતા? અરે કરીએ કામ કરવા. કડિયા કામ કરવા આવ્યા હતા? હા, કરીએ કામ. આ તમારી હાલત કેટલી ખરાબ છે, કેટલી બધી દુર્ગંધ આવી રહી છે. આ ખાવાનું કેવી હાલતમાં છે? આ બધું એ તો સબ હળગાવી દીધું. આટલું બધું ગંદુ છે, જુઓ તો ખરી. એ હળગાવી દીધું. હવે આ ઉંમરમાં થોડી ઘડિયા કામ કરાય. હવે તો ઘરે જઈને આરામ કરાય. આરામ તો કરાય પણ નવરા તો હું કરે. દીકરા દીકરી છે તમારા? એ છે. હે? એ છે. એ ક્યાં છે? એ ગામડા લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા. દીકરા છે કે દીકરી? ના દીકરી. દીકરી છે. છોકરો નહીં. એકલા. એકલા? છોકરો નથી, ખાલી છોકરી જ છે. આવું છે અમારી જોડે? કે અમારે ત્યાં 2 ટાઈમ ખાવા પીવા રહેવાનું. આવા કપડાં તો જો તમારી હાલત. આવું છે? તમારી હાલત તો સારી થઈ જશે. હા એ બરાબર હે પણ બરાબર ચાલો, આદેશ ખરાબ છે. હાલત ખરાબ છે તો સુધારી દઈશું ને. અમારું કામ આ જ છે, બધાની હાલત સુધારવાનું કામ જ કરીએ. હા એ બરાબર. સંસ્થા ચલાવીએ છીએ અમે લોકો. તો તમારા જેવા લોકો જે રોડ ઉપર રહેતા હોય ને એવા લોકોને ત્યાં રાખીએ છીએ. ચાલો, તમારી હાલત તો સુધાર દો. એટલે સુધરી જા. કેવી રીતના સુધરશે? કઈ રીતના સુધરશે? તમે જોડે આવશો તો સુધરશે ને. આ તમારા હાથની હાલત જો, તમારા કપડાં જો, આ બધું ખાવાનું કેવું પડ્યું છે, બધા ઓઢવાનું કેવી હાલતમાં છે, કેટલી બધી દુર્ગંધ આવે છે. તો પછી ચલો, આટલું તમે સમજો છો તો ચલો. ગામડે જવું. ગામડે તમને મોકલી દઈશું ને. ચાલો તો ખરી અમારી જોડે. કેમ? અમારી સાથે ચલો ને, ત્યાંથી મોકલી દઈશું ગામડે તમને. ઠંડીના હેરાન થવું એના કરતા. ચલો ચલો દોસ્તો, તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અહીંયા અમે ડભોડા ગામ તરફ હનુમાનજીનું મંદિર છે ત્યાં જતા સમયે દાદા બ્રિજની નીચે રોડ પર ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે. અને અમારા મિત્ર અહીંથી જતા હતા તો એમનો ફોન આવ્યો હતો કે છેલ્લા 1 મહિનાથી એવો અહીંયા દાદાને જોવે છે. અત્યારે એમની બાજુમાં બેસી શકાય એવી હાલત નથી, કારણ કે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. એમની હાલત પણ એટલી ગંભીર છે અને કોઈકે એક્સિડન્ટ કર્યું છે એવું કહે છે અને ચાલી નથી શકતા એવું કહે છે. જોઈએ એમની પરિસ્થિતિમાં બદલાવ લાવવાની કોશિશ કરી અને
જે પણ પરિસ્થિતિ છે તેમાં ચેન્જીસ કરવાની કોશિશ કરીએ. તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ અમદાવાદની કરી રહ્યા છીએ. બસ તમારો સાથ સપોર્ટ આપજો, જેથી કરીને એમના પરિવાર સુધી પહોંચી શકીએ. વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરશો, જેથી કરીને અમે લોકો એમના પરિવાર સુધી આસાનીથી પહોંચી શકીએ. હવે આયા એટલે સારું નહીં લાગ્યું? અને સારું નવાજ ગયું. હે? નવાજ ગયું. હા. કેવું લાગે શંકર દાદા? સારું લાગે. સારું લાગે ને? સારું લાગે. તમે ત્યાં કેવી હાલતમાં હતા? અરે આ પેલા હતા મજૂરિયા, પાણી નહીં આલે પીવાનું. તમે કેમ વાત કરો? હે? આખો દિવસ પાણી વગર પડી રહેવું પડે. એવું નથી કહેતો, પણ તમે જે હાલતમાં હતા કેવી ખરાબ હાલત હતી તમારી. ખરાબ થઈ ગઈ. ટોયલેટ કેટલા દિવસથી જામ હતું? કેટલા દિવસથી હતું જામ? મહિનો. મહિનાથી? તો 1 મહિનાથી સંડાસ હતું? 1 મહિનાથી યાર આ ખોટું હોતું. ના, હજી વાત છે. ના ખોટું નહીં બોલું. 1 મહિનાથી. પણ એમ નથી કહેતો અંદર કેટલી સ્મેલ આવતી હતી, તમે બીમાર પડી જાઓ વધારે, તમારી હાલત ખરાબ થઈ જાય, ના સારું લાગે ને? ના, નહીં લાગે. જો તમારા જેવા ઘણા લોકો અહીંયા રહે છે. હા આ ડોસી હોય. હા, વધારે. બધા દાદી છે, દાદા છે, તમારા જેવા બધા ઘણા બધા છે. કડિયા કામ તમે કરતા 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 તમારી આવી હાલત કઈ ના થઈ ગઈ અચાનક? એ હોશિયાર કરું. એ તો થઈ જાય યાર. ઊભું થવાતું. શું થાય? ઊભું નહીં થવાતું. ઊભું નહીં આ થવાતું? ઓછો કરીને નહીં બનતા. તો મારે એક આદત છે. ડુંગરપુરમાં જ રહેશે પ્રોપર તમારા બધા પરિવાર વાળા? ડુંગરપુર કઈ જગ્યા? એટલે આજુબાજુ કઈ ગામનું નામ હશે ને? મેઘરજ. મેઘરજ? ધોળકા. ધોળકા? તો રાજસ્થાન આવ્યું? ડુંગરપુર ગુજરાત में આવે. ગુજરાત આવે? તો તમે ત્યાં તો રાજસ્થાન કહેતા હતા. ના એટલે ડુંગરપુર ગુજરાત में है. જે હું રહું બોર્ડર ઉપર. બોર્ડર ઉપર છે. ત્યાં તમારા પરિવાર વાળા બધા રહેશે? હા. પણ દાદા હવે છે ને અહીંયા તમારે ચોખ્ખું રહેવાનું. ના આપણે નાવાનું તો છે. બધી સુવિધા છે. બધી સુવિધા છે અહીંયા. બાથરૂમ में નાઈ લેવાનું. બાથરૂમ બી છે ને? નાઈ લેવાનું. છેલ્લા 2 મહિનાથી તમે ત્યાં જ હતા ને? હા. બ્રિજ ની નીચે? હા. પોલીસ વાળા આવે. પોલીસ વાળો કહે કે મને કે ખાવું હોય લેતા આવો. કોઈને ના નહીં પાડી. લાઈ પોલીસ વાળી આલ્યું. પણ ખાવાનું જ બધા આપી જાય એનો મતલબ નહીં, ઓઢવાનું આપી જાય, પણ તમને જે તકલીફ હતી એ હા. તકલીફ તો દૂર કરવી પડે ને આપણે. હા એ દૂર કરી. આ તકલીફ દૂર થઈ ગઈ ને? હા? સડી જાય, આખું શરીર સડી જાય, ના, ગળી ના, જાય શરીર. વાત સાચી. આ ટોયલેટ તમે મહિનાથી અંદર છે, હા. હવે ના કરે નારાયણ ને પછી વધારે કે થઈ જાય, પાછળનો ભાગ સડી જાય ને એવું થાય તો તમે કોણ હાથ પકડે તમારો? હા, એ વાત સાચી. એના કરતા અહીંયા જો 2 ટાઈમ ખાવા પીવાની સારી સુવિધા છે. નાના એવું અમારું આ સેન્ટર હોમ છે, આશ્રમ જેવું છે, બધા રહે છે હળી મળીને, શાંતિથી ભગવાનનું નામ ના, ના, લેવાનું. બરાબર. પરિવારની તપાસ કરીશું, મળશે તો ઠીક છે, ત્યાં મોકલીશું તમને. એ તો વાત નથી. બરાબર ને? અહીંયા કઈ ટેન્શન જેવું છે નહીં. હમણાં જમવાનું આવી જશે. ભૂખ લાગી છે? ના ના. કઈ વાંધો નહીં, હે ને? એ તો ટાઈમ થાય તારું.
હા, ટાઈમ આવશે એટલે અમે જમવાનું આવી જશે. ભૂખ લાગે કે નહીં લાગે જમવાનું એટલે જમી લેવાનું થોડું ઘણું. બસ પતંગ શરીર સારું રહે તમારું. બહારનું દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના શંકરભાઈ ખૂબ જ મસ્ત મજાના દાદા અમારા થઈ ગયા છે રેડી તૈયાર, અને અહીંના સ્ટાફ દ્વારા અમને રેડી કરી દીધા છે. ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી છેલ્લા 1 મહિનાથી, ટોયલેટ અંદર જામ હતું અને અમે પણ ગાડીની બારી ખોલીને મોઢું બહાર રાખીને આવ્યા છીએ. અહીંથી એપ્રોક્સ કમસે કમ 15-20 કિલોમીટર દૂર અમે ગયા હતા. બપોરના 3 વાગ્યાના ગયા હતા, તે સાંજના 6 વાગી ગયા છે. 3 થી 4 કલાક સમય લાગ્યો છે દાદાને સમજાવવામાં, પોલીસ વેરિફિકેશન કરવામાં ને એમાં. તો કોઈ પણ વ્યક્તિની પાછળ સમય જરૂરી છે મિત્રો, કે એની પાછળ 3-4 કલાક આપવાથી જ એમનો સમય બદલાય છે. દાદા કહે છે છેલ્લા 2 મહિનાથી એ જ કન્ડિશનની અંદર છે. લોકો એને પૈસા આપી જાય છે, ખાવાનું આપી જાય છે, ઓઢવા માટે આપી જાય છે, પરંતુ જેમની જે જરૂરિયાત છે, જે એમને એક આશ્રયની જરૂર છે, અને જે કહેવાય કે એમની જે પરિસ્થિતિ જે છે દિવસે ને દિવસે બગડવાની જગ્યાએ એને આપણે એ સુધારો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પાછળની સાઈડ એમનો જે છે સતત ટોયલેટ કરી ગયા હતા 1 મહિનાથી, અને એ જે ભાગ છે ખૂબ જ ખરાબ હાલતની અંદર છે. વિડીયો અમે નથી ઉતાર્યો કારણ કે એ વિડીયો બતાવવા લાયક નથી, કારણ કે ખૂબ જ કન્ડિશન દાદાની ખરાબ હતી, અને અત્યારે અમે અમારા સેન્ટરમાં લઈને આવ્યા છીએ. પ્રયત્ન કરીશું કે વધુ એમની પાછળ સમય આપીને એમનો જીવનમાં થોડું બદલાવ વધારે લાવી શકીએ. ત્યાં સુધી તમારા આશીર્વાદ આપતા રહેજો. અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ, અને એમના વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ. ડુંગરપુર ક્યાં છે ગુજરાતની અંદર, રાજસ્થાનની બોર્ડર આસપાસ છે ક્યાંક, અને ત્યાં એમના પરિવારવાળા લોકો રહે છે. અમે પણ પ્રયત્ન કરીશું ત્યાં કોન્ટેક્ટ કરવાનો, જેથી કરીને એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ. ત્યાં સુધી દાદા અમારા સેન્ટરમાં રહેશે અને ખૂબ જ સારી રીતે એમની સેવા કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા. બસ તમારા આશીર્વાદ આપતા રહેજો. કન્ટિન્યુ દરેક ગ્રુપમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત.